પ્રિયલક્ષ્મી મિલનું ગરનાળું આજથી 5 મહિના સુધી બંધ રહેશે, જેથી નાગરિકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે। વડોદરા શહેર અને શહેરની આસપાસ મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત શહેરના રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતા વચ્ચે આવેલ રેલવે અંડરબ્રિજ પ્રિયલક્ષ્મી ગરનાળાની આસપાસ તેમજ ગરનાળાની ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવામાં આવનાર છે, જેના માટે ગરનાળામાંથી અવરજવર કરતા વાહનોને આજથી એટલે કે તારીખ 1 મેથી આગામી તારીખ 31મી ઓક્ટોબર સુધી ગરનાળું બંધ રહેશે, જેથી નાગરિકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મિલ, રેલવે અંડરબ્રિજ થઈ અટલ બ્રિજ તરફ જતા વાહનો માટે રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ થઈ પોલિટેકનિક રોડ, ફતેગંજ બ્રિજ નીચેથી યુ ટર્ન લઈને પંડ્યા બ્રિજ ઉપર થઈ અટલ બ્રિજ થઈ જે તે તરફ જઈ શકાશે, જ્યારે અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઈ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા થઈ રેલવે સ્ટેશન તરફ જતા વાહનો માટે અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઈ જે તે તરફ જઈ શકાશે, તેમજ અટલ બ્રિજથી અલકાપુરી રોડ, અલકાપુરી ગરનાળા થઈને રેલવે સ્ટેશન તરફ જઈ શકાશે।